અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વડોદરામાં 25 વર્ષ જૂના પશુપતિનાથ મંદિરને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે. કલાદર્શન નજીક સરકારી જમીન પર રહેલા બાંધકામોને કલેક્ટરની નોટિસ છે. પશુપતિનાથ મંદિર સહિત 60 ઝૂંપડાને લેન્ડ ગ્રેબિંગની નોટિસ અપાઈ. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ આશીષ જોશીની પણ મુશ્કેલી હવે વધી છે. સરકારી જમીનની બાજુમાં રહેતા આશીષ જોશીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા સરકારી જમીનમાં થયેલા દબાણો અંગે નોટિસ આપી દેવામાં આવી છે. તો આશીષ જોશીએ આક્ષેપ કર્યો છે કે હરણીકાંડના પીડિતોને ન્યાય આપવા માટે તે લડી રહ્યા છે અને તેનો ખાર રાખી ભાજપના એક ધારાસભ્યના ઇશારે આ કરવામાં આવ્યું છે. કે બહાર કોઈ પણ પ્રકારનું કોઈ કન્સ્ટ્રક્શન કે બાંધકામ થયેલ નથી. મહાદેવ મંદિરની બાજુમાં એક બિલીવન મેં ઊભું કર્યું છે અને બસ એ અને આ ગાડીનું પાર્કિંગ એ સિવાય કોઈ પણ પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ થયેલું નથી. છતાં પણ કોના ઇશારે આ પ્રકારની જે મહાદેવને નોટિસ આપવામાં આવી છે લેન્ડ ગ્રેબિંગની, એ કયા ભારતીય જનતા પાર્ટીના નેતાના ઇશારે આપવામાં આવી છે સૌ કોઈ જાણે છે. ઝૂંપડામાં વસતા લોકોને પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષોથી તેઓ આ સ્થળ પર વસે છે. પુરાવાઓ સાથે તેઓ કલેક્ટરને રજૂઆત પણ કરશે. કોઈ પણ સંજોગોમાં ઝૂંપડા ખાલી કરવા સ્થાનિકો તૈયાર નથી. અમને પુરાવા સાથે હાજર થાવ અને જે કંઈ દબાણ છે અમે કાઢી નાખવાના છે, પણ અમે જઈએ ક્યાં? અમારું એવું મંતવ્ય છે કે ગરીબ માણસો ક્યાં જશે? અમારી સાથે સાથે 20-22 જણ છે, કોઈ વિધવા છે, કોઈ નિસંતાન છે. વ્યવસ્થા કરીને ખાલી કરાવડાવે તો ના, અમારે વ્યવસ્થા જોઈતી જ નથી. અમને અહીંયા જ આપો. કરશો ના બોન, હવે હું જીવવા સારું ખાલી કરીએ? હવે કઈ જવાનું? અહીં તો 2 પૈસાની મજૂરી કરીને જીવીએ. મને કોણ ખવડાવે? મારી વહુ વિધવા, એને 2 છોકરીઓ અને 2 છોકરો અને હું ડોહી. કોઈનો વાસણો ગહવા જાય તોય રોટલો મળે બેટા. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નગરસેવક આશીષ જોશીનો દાવો છે કે કિન્નાખોરીનો તે ભોગ બન્યા છે અને તે કલેક્ટરને પણ યોગ્ય પુરાવા સાથે રજૂઆત કરશે. આશીષ જોશીનું કહેવું છે કે તંત્રએ તેમના પર કાર્યવાહી કરવાની લાયમાં મંદિરને પણ નોટિસ આપી છે. ભાજપ સામે બાયો ચડાવનાર કાઉન્સિલર આશીષ જોશીને હવે ગાળિયો કસવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગ કર્યું હોવાનું નોટિસ ફટકારી તંત્ર દ્વારા જવાબ આપવા માટેનું આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેથી તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. ના ફક્ત આશીષ જોશી પરંતુ તેની સાથે જે 20 જણ ટોટલ થઈ રહ્યા છે તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને લેન્ડ ગ્રેબિંગ અંગેની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. 18 જેટલા ઝૂંપડાઓ, 19મું મકાન આશીષ જોશી દ્વારા કરવામાં આવેલું દબાણ અને 20મું પશુપતિનાથ મહાદેવનું મંદિર. આ મંદિરને પણ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું જણાવી નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈને આગામી દિવસોમાં જ્યારે કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવશે તે દરમિયાન આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા માટેનું જણાવવામાં આવ્યું છે અને જો હાજર નહીં રહેવામાં આવે તો તેઓની ગેરહાજરીમાં જ આ કેસનું નિયમ અનુસાર નિકાલ કરી દેવામાં આવશે. તે પ્રકારનું પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ભાજપ સાથે જે બાયો ચડાવનાર આશીષ જોશી છે તેઓને પણ લેન્ડ ગ્રેબિંગ કર્યું હોવાનો ગુનો દાખલ કરી અને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સમગ્ર બાબતને લઈને ક્યાંક ચર્ચાનો વિષય પણ બન્યું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.